સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતની સભા બની મજાક, ગણતરીની મિનિટોમાં પૂરી. લોકોની સમસ્યા સાંભળ્યા વગર જ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મિનિટોમાં પૂર્ણ થઈ ગઈ. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા નાટ્યાત્મક રીતે ગણતરીની મિનિટોમાં પૂરી કરવામાં આવતા રોષ ફેલાયો. 3 મહિનાના બદલે 5 માસ બાદ મળેલી સામાન્ય સભામાં કોઈ જ પ્રશ્નોત્તરી ન કરવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું. બપોરે 1 કલાકે શરૂ થયેલી સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં પૂરી કરી દેવામાં આવી. જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલે પણ સામાન્ય સભા વિશે મીડિયા સમક્ષ કંઈ કહેવાનો ઇનકાર કરી ચાલતી પકડી. જિલ્લા પંચાયતના અનેક કામોમાં ગેરરીતિ અંગે ભાજપના જ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાથી સામાન્ય સભામાં ચર્ચા કર્યા વગર જ પૂરી કરી દેવામાં આવી હોવાની ચર્ચા છે. વાર્ષિક ભાવના કામો, CRSના કામો, પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ સહિતના પ્રશ્નોના જવાબ ટાળવા સામાન્ય સભાનું ફીંડલું વાળી દેવાનો આક્ષેપ કરાયો, જેથી હવે જિલ્લા પંચાયતમાં નવા જૂની થવાના એંધાણ છે. ગાત્રો થીજવતી ઠંડીથી ગુજરાતીઓ ઠૂઠવાયા. હજુ 7 દિવસ સુધી સપાટો બોલાવશે ઠંડી. ગુજરાતમાં હાલ શિયાળો સપાટો બોલાવી રહ્યો છે. ડિસેમ્બર પૂર્ણ થતા તો ગાભા કાઢી નાખે એવી ઠંડી પડી રહી છે. ગાત્રો થીજવતી ઠંડીના કારણે ગુજરાત જાણે ડીપ ફ્રીજ બની ગયું છે. બર્ફીલા પવન ફૂંકાતા ગુજરાતના મોટાભાગના શહેરો જમ્મુ કાશ્મીર બની ગયા છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં ઠંડીનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકો ઠૂંઠવાયા છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે. 5.5 ડિગ્રી સાથે અંબાજી મંદિર સાથે સૌથી વધુ ઠંડી પડી. 6.5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું. ત્યારબાદ ડીસામાં 9.6, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8, રાજકોટમાં 11, અમદાવાદમાં 13.7, પોરબંદરમાં 14.6, ભાવનગરમાં 15.5 અને વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. હજુ પણ આગામી 7 દિવસ સુધી ઠંડીમાં ઘટાડો થવાના કોઈ અણસાર નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં આવી જ ઠંડી પડશે. આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે, એટલે કે તાપમાનમાં કોઈ મોટો વધારો કે ઘટાડો નહીં થાય. માવઠાની સિસ્ટમે વિદાય લીધા પછી રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. એટલે ઠંડીનો ચમકારો એવો હશે કે તાપણા વગર નહીં ચાલે. રાતના સમયે તો હાટ બંધ થઈ જાય તેવી ઠંડી પડશે. માગસર પૂરો થવામાં 1 દિવસની જ વાર છે અને પોષ શરૂઆતમાં જ ઠંડીનો માર શરૂ થઈ ગયો છે. આ ઠંડી એવી હશે કે તાપણ વગર પોષ માસ નહીં નીકળે. જ્યારે 5 થી 15 જાન્યુઆરી દરમિયાન પણ રાજ્યમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. આ દરમિયાન ઠંડી છેલ્લા 5 થી 7 વર્ષનો રેકોર્ડ તોડશે. ચોટીલાના ખાટડી પંથકમાં દારૂની ભટ્ટી પર પોલીસના દરોડા, 93,000ના માલનો નાશ. ચોટીલાના ખાટડી પંથકમાં બે રોકટોક દારૂની હાટડીઓ ધમધમી રહી છે, ત્યારે ફરી એક પોલીસે ધમધમતી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા. ખાટડી ગામની સીમમાં ચાલતી દેશી દારૂની હાટડીઓ પર પોલીસે દરોડા પાડ્યા. દેશી દારૂની હઠ્ઠીઓ પર પોલીસે પહોંચી તો અહીં કોઈ ડર વગર દારૂ બની રહ્યો હતો. પોલીસ આવતા બુટલેગરોમાં નાસભાગ જરૂરથી મચી ગઈ. પોલીસે 93,000ની કિંમતનો 465 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો. સાથે જ 25,000ની કિંમતનો 1,000 લીટર દેશી દારૂ બનાવવાનો હાથો પણ જપ્ત કરાયો. તો 2 લોકોને પણ ઝડપી પાડ્યા. 2 પિકઅપ વાન, બોઇલર, પ્લાસ્ટિક બેરલ, પાણીનો પંપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMCની